જે મારી મનની વાત છે ને કહી દઉં છું. અત્યારે જે કલાકારો માર્કેટમાં, મેં સાહેબ સંગીતને વેચ્યું નથી. મેં સંગીતને વેચ્યું નથી, સરસ્વતીને વેચી નથી, વિદ્યાને વેચી નથી. મેં એની સાધના કરી છે, વહેંચી છે તમે. અને વેચી છે. મારા ઓછામાં ઓછા 5000થી વધારે મારા વિદ્યાર્થીઓ હશે ગુજરાતમાં, તૈયાર કરેલા. તબલા, ઢોલક, નાલ, મૃદંગ, પખાજ, બેન્જો, હાર્મોનિયમ અને વોકલ. સરસ. અને તમે લખો પણ છો કદાચ? તમે? હા, લખો પણ છું. તને કેમ કરી ભગવાન કહું, વાહ, તને કેમ કરી ભગવાન કહું, તું રસ્તે રજાડતા પથ્થરનો છે. તને કેમ કરી ભગવાન કહું, તું રસ્તે રજડતા પથ્થરનો છે. રૂપ છે તારું જમજમનું અને દિલ દયા વગરનો છે. વાહ. અરે કંઈક ને તે આબાદ કર્યા છે ને કંઈક ને તે બરબાદ કર્યા. કંઈક ને તે આબાદ કર્યા છે, કંઈક ને તે બરબાદ કર્યા. આ ખેલ તમાશા તું જ કરે છે. વાહ. આ ખેલ તમાશા તું જ કરે છે. અને નામ બદનામ મુકદ્દરનો છે. વાહ વાહ વાહ. એટલે મારા મુકદ્દરમાં આગળ જવાનું નહીં લખેલું હોય, પણ મેં ધૂમ મચાવેલી છે સાહેબ ગુજરાતમાં મારા સમયમાં. શું વાત છે. એક જમાનો એવો હતો કે મારા તબલા સાંભળવા માટે 50 ગૌથી લોકો ખાલી તબલા સાંભળવા માટે આવતા. શું વાત છે. સિંગિંગમાં બી, ગાયકીમાં બી, ભજનમાં બી 50 ગૌથી કે આજે ગુલાબ ઉસ્તાદનો કાર્યક્રમ ફલાણા ગામમાં છે તો લોકો દૂર દૂરથી સાંભળવા માટે આવતા. એ જ મારા માટે રૂપિયા છે, એ જ મારા માટે દોલત છે. મેં રૂપિયા નથી કમાયો. આજ પણ મારો રેકોર્ડ છે સાહેબ કે કોઈ પણ ભજનવાળો મારા પાસે આવે છે અને મને પૂછે કે ભાઈ તમારું બજેટ. મારું કોઈ બજેટ નહીં, કેમ કે હું સંગીત નથી વેચતો. લક્ષ્મીને વેચી નથી. બરાબર છે. જો કદાચ મેં પણ વેચી હોત તો આજે મારા પાસે પણ કરોડો અબજો રૂપિયા હોત. ફકીરી હાલ છે મારો, કશી મિલકત વિનાનો છું. મને તું લૂંટી લે દુનિયા, મને તું લૂંટી લે દુનિયા, ના ખૂટે ખજાનો છું. ક્યા બાત હે, બહુ સરસ. ઇજ્જત કમાઈ છે, માન કમાયું છે અને લોકોનો પ્રેમ કમાયો છે.